हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। संकल्प इंटरनेशनल स्कूल निकोल ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। 11th कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट एकाउंट पार्ट 2 चैप्टर 2 घसाराना हिसाबो। आज मित्रों આપણે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિનો દાખલા નંબર 2 જોવાનો છે। તો બીજા દાખલાની અંદર આપણને જે રકમ આપેલી છે એ ખાસ ધ્યાનથી પહેલાં આપણે વાંચી લઈએ। એમાં તમને કહ્યું છે કે હંસા મિલ્સના ચોપડામાં તારીખ 1/4/13ના રોજ યંત્ર ખાતાની બાકી 36,000 છે। આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું છે। 31/3/14ના રોજ તેની ચોપડે કિંમત 30% પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું। કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ શું ગણે છે? ઘસારો। ઉપરની વિગતો પરથી જરૂરી આમનોંધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો। આપણને આટલી માહિતી આપેલી છે। તો 1/4/13ના રોજ યંત્ર 36,000ની બાકી દર્શાવે। જો યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદેલું છે તો જ્યારે તમને આવી માહિતી આપેલી હોય અને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો થિયરીમાં પણ આપણે જોયું હતું કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો હંમેશા એની પડતર કિંમત ઉપર ગણાય। એટલે પડતર કિંમત ક્યારે હોય કે જ્યારે યંત્ર ખરીદવામાં આવ્યું હોય, એની ખરીદ કિંમતમાં એ સમયે જે અન્ય ખર્ચ ઉમેરેલા હોય એ એની પડતર કિંમત કહેવાય। પણ કેટલામાં ખરીદવામાં આવ્યું હશે એની આપણને કોઈ માહિતી નથી। ત્યારે એવા સંજોગોમાં પડતર કિંમત નક્કી કરવા માટે ધારણા કરવી પડે કે ધારો કે યંત્રની પડતર કિંમત 100 હોય। આપણે માની લો 7 વર્ષ પહેલાં એ યંત્ર 100 રૂપિયામાં ખરીદ્યું હોય। કેમ 100 રૂપિયા ધારીએ આપણે? તો ઘસારાનો દર આપણને ટકામાં આપેલો છે। જુઓ, તો ટકા હંમેશા 100 ઉપર હોય। તો 100 રૂપિયાનું યંત્ર એના ઉપર 10% ઘસારો દર વર્ષનો ગણો તો 10 રૂપિયા થાય। એક વર્ષનો ઘસારો કેટલો થાય? 10 રૂપિયા। તો એવો 7 વર્ષનો કુલ ઘસારો તમે ગણશો તો 10% લેખે 7 વર્ષનો ઘસારો 10 × 7 એટલે 70 રૂપિયા થશે। હવે 100માંથી 70 બાદ કરશો એટલે આજે એ યંત્રની બાકી આપણને મળે 30 રૂપિયા। 7 વર્ષ પહેલાં યંત્ર આપણે ધારી લીધું 100 રૂપિયાની કિંમતનું હોય, આજે એનું મૂલ્ય કેટલું થઈ ગયું હશે? 30। તો હવે આપણે કહી શકાય કે યંત્રની બાકી 30, ત્યારે યંત્રની મૂળ કિંમત કે પડતર કિંમત કેટલી? 100। આપણે એવું કહી શકીએ કે 30 એ 100। તો આપણને 7 વર્ષ પછી યંત્રની કિંમત કેટલી આપેલી છે? 36,000। તો આપણે એવું ત્રિરાશિ મૂકતા ખબર છે? 30 એ 100 તો 36,000 એ કેટલા? આપણે પડતર કિંમત શોધવાની છે એટલે પ્રશ્નાર્થ। તો આપણને 36,000 અને 100નો ગુણાકાર થશે। આવી ત્રિરાશિનો ગુણાકાર કરતાં આપણે એના છેદમાં 30 એટલે 36,000 × 100 / 30 એટલે યંત્રની પડતર કિંમત આપણને મળશે 1,20,000। તો આનો મતલબ થયો કે યંત્ર આપણે 7 વર્ષ પહેલાં કેટલામાં ખરીદ્યું હશે? 1,20,000માં ખરીદ્યું હશે। તો 1,20,000 પર દર વર્ષે કેટલા ટકા ઘસારો ગણાતો હશે? 10%। તો યંત્રની પડતર કિંમત 1,20,000 એના 10% કરો એટલે દર વર્ષે વાર્ષિક ઘસારો 12,000 રૂપિયા થાય। તો આપણે દર વર્ષે 12,000 રૂપિયા યંત્રમાંથી શું કરેલા હશે? બાદ। તો 1,20,000માંથી તમે 7 વર્ષ સુધી 12,000 રૂપિયા બાદ કરેલા હશે એટલે 12 × 7 = 84,000 રૂપિયા બાદ થઈ ગયા હોય। તો 1,20,000માંથી તમે 84,000 રૂપિયા બાદ કરો તો આજે એની બાકી કેટલી બચી હશે? 36,000। એટલે દર વર્ષે 7 વર્ષ સુધી 12,000 રૂપિયા ઘસારા રૂપે બાદ થયા હશે। હવે આપણે ગણતરી તરફ જવાનું છે કે યંત્રની જે કિંમત છે એ 1,20,000 રૂપિયા 7 વર્ષ પહેલાં હતી। આજે એની બાકી આપણને આપી છે કેટલી? 36,000। એમાં ઘસારો તમે આ વર્ષનો 12,000 બાદ કરશો એટલે 31/3/14 યંત્ર વેચાઈ ગયું છે, ત્યારે એની ચોપડે કિંમત કેટલી બાકી તરીકે રહી હશે? 24,000। હવે તમને દાખલાની અંદર એવું કહ્યું છે કે આ યંત્ર જે છે એ આપણે કઈ રીતે વેચી દીધું છે? નફાથી। ક્યારે? તો કે 31/3/14 કેટલા ટકા નફો ચડાવીને? 30%। તો અહીંયા જે બાકી વધી
એ બાકી ઉપર આપણે કેટલા ટકા નફો ઉમેરવાનો? 30%. તો 31/3/14ની 24,000 રૂપિયા જે બાકી છે એના અંદર પ્લસ નફો 30% કરશો, 24,000ના તમે 30% કરો એટલે 7200 રૂપિયા થશે. તો હવે એ યંત્ર વેચાણ કિંમત રૂપે જોવા જઈએ તો 31,200 રૂપિયામાં વેચાયું હશે. તો મિત્રો ખાસ જ્યારે તમને યંત્રની બાકી આપેલી હોય, દાખલાની અંદર અહીંયા કીધું હતું 36,000 છે અને આટલા વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું છે એવું કહેવામાં આવે, ત્યારે તમારે હંમેશા શું કરવાનું? પહેલાં યંત્રની શું શોધવી પડશે? પડતર કિંમત. તો પડતર કિંમત તમે શોધો એટલે તમે એના ઉપરથી વાર્ષિક ઘસારાની ગણતરી કરી શકો. તો આપણે સૌ પહેલાં શું કર્યું? ધારણા કરીને યંત્રની શું શોધી લીધી? પડતર કિંમત. પડતર કિંમત આપણને 1,20,000 રૂપિયા મળી. એના ઉપર આપણે 10% લેખે ઘસારો ગણ્યો એટલે 12,000 થયો. હવે આપણે 1/4/13થી 31/3/14 સુધીની જ માહિતી આપેલી છે, તો એની આપણે અહીંયા ગણતરી કરી દીધી. હવે ગણતરી પછીથી આપણને આમનોંધ લખવાની ગઈ છે અને એના ઉપરથી આપણને શું કહ્યું છે? યંત્ર ખાતું તૈયાર કરવાનું. તો આમનોંધ આપણે જોઈશું. તો યંત્ર છે એ 7 વર્ષ પહેલાં ખરીદેલું છે, તો ખરીદીની આમનોંધ તો 7 વર્ષ પહેલાં લખાઈ ગઈ હોય. ફક્ત હવે આપણે બીજી અને ત્રીજી આમનોંધ લખતા એ જ લખવાની આવશે. અને યંત્ર અહીંયા વેચ્યું છે તો યંત્ર વેચાણની આમનોંધ લખાશે, બીજી કોઈ આમનોંધ લખાશે નહીં. તો સૌ પ્રથમ આપણે 31/3/14 વર્ષ પૂરું કરીશું, ત્યારે દર વર્ષે ઘસારો ગણાય છે એની આમનોંધ લખાશે. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, રકમ લખાશે 12,000, જે આપણે બીજા નંબરની આમનોંધ દર વખતે લખતા. હવે 31/3/14 યંત્ર વેચાઈ ગયું છે. આપણે ગણતરીમાં જોયું હતું વેચાણ કિંમત આપણને મળે છે 31,200. તો બેંક ખાતે ઉધાર, કારણ કે યંત્ર વેચશો તો આપણને નાણાં મળશે, એ ચેક રૂપે મળે એટલે બેંક ખાતું ઉધાર થશે. ધંધામાંથી યંત્ર જાય છે પણ એની બાકી વધતી હતી કેટલી? 24,000. એટલે કે 24,000નું યંત્ર આપણે 31,200માં વેચ્યું છે. એટલે ધંધામાંથી યંત્ર જાય તો જમા, એ 24,000 જમા થશે. અને નફો થયો એ કયા ખાતે લખાશે? નફા નુકસાન ખાતે જમા. એ નફો કેટલો હતો? 7200. આ ગણતરી આપણે અહીંયા આગળ કરેલી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જે યંત્ર છે એ 24,000નું હતું એટલાથી જમા કર્યું, 7200 નફો નફા નુકસાન ખાતે જમા કર્યો અને બેંક ખાતે કેટલા ઉધાર્યા આપણે? 31,200 રૂપિયા. એની અહીંયા આપણે આમનોંધ લખી છે. હવે ત્રીજી આમનોંધ જે આપણે લખતા, ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જતા? નફા નુકસાન ખાતે. તો ત્રીજી આમનોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. આવી 3 આમનોંધ લખાઈ જાય પછી આપણે શું તૈયાર કરવાનું? યંત્ર ખાતું. તો તમે અહીં જોઈ શકો છો કે આમનોંધ પરથી આપણે યંત્ર ખાતામાં શું કરવાની આવશે? ખતવણી. તો અહીંયા યંત્ર ખાતાની બાકી આપી છે તમને. બાકી આપી હતી 36,000. હંમેશા મિલકતની બાકી કેવી હોય? ઉધાર જ હોય. તો ઉધાર બાજુ તમે જોઈ શકશો તો કે જે યંત્ર ખાતું બનાવ્યું છે ત્યાં 1/4/13ની બાકી આગળ લાવ્યા, 36,000 રૂપિયા આપેલી છે. મિલકતની બાકી હંમેશા કેવી હોય? ઉધાર હોય. હવે આ લખ્યા પછી ખતવણી કરવાની. ઉપરની જે આમનોંધો આપણે લખેલી છે એમાં પહેલી આમનોંધ લખી છે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. એ તમે જોઈ શકો છો. પહેલી આમનોંધ કઈ લખી છે તમે? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. તો આપણે ફક્ત યંત્ર ખાતું એક જ બનાવ્યું છે, તો યંત્ર ખાતાની જમા બાજુ આપણે એની ખતવણી કરીએ તો અહીંયા લખવું પડે ઘસારા ખાતે કેટલા હજાર? 12,000. પછી યંત્ર વેચ્યું હતું એટલે યંત્ર જાય તો જમા, એટલે કેટલામાં વેચ્યું? તો કે 31,200માં. તો જમા બાજુ બેંક ખાતે કેટલા લખવાના? 31,200. અને એ યંત્ર વેચતા આપણને 7200 રૂપિયા નફો થયો હતો. તો એ નફા નુકસાન ખાતે જમા આવે તો યંત્ર ખાતામાં કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. તો આ રીતે આખી ખતવણી કર્યા પછી
તમે ખાતું બંધ કરશો એટલે બંને બાજુ ટોટલ સરખો થઈ જશે, કારણ કે યંત્રની હવે કોઈ બાકી બચતી નથી. બાકી ન વધે તો એનો મતલબ થયો કે આપણા ધંધામાં યંત્ર રહ્યું નથી. યંત્ર આપણા ધંધામાં ન રહે તો શું થશે? યંત્ર ખાતું બંધ થઈ જશે. તો અહીંયા બંને બાજુનો સરવાળો કેવો થઈ ગયો? સરખો. તો બંને બાજુનો ટોટલ સરખો થાય એટલે યંત્ર ખાતું સરભર થઈ ગયું. હવે કોઈ યંત્રની બાકી રહેતી નથી. તો મિત્રો ખાસ આવો દાખલો જ્યારે તમને આપેલો હોય ત્યારે સૌ પ્રથમ કઈ બાબત પહેલાં ધ્યાનમાં લેવાની? તો સૌ પ્રથમ યંત્રની શું શોધવાની? પડતર કિંમત. પડતર કિંમત શોધવા માટે ધારણા કરવાની. 100 રૂપિયા ધાર્યા, એમાંથી 7 વર્ષનો 10% લેખે કુલ 70 રૂપિયા નફો તમે બાદ કર્યો એટલે ધારણા ઉપરથી યંત્રની પડતર કિંમત મળી 30. તો આપણે કહ્યું કે 30 એ પડતર કિંમત 100 અથવા મૂળ કિંમત બંને એક જ કહેવાય. તો 36,000 એ કેટલા? એટલે આપણને 1,20,000 યંત્રની શું મળી? પડતર કિંમત. પછી એના આધારે આપણે 10% લેખે કઈ રકમ શોધી? વાર્ષિક ઘસારાની. તો વાર્ષિક ઘસારો છે એ આપણને મળ્યો 12,000. પછી આપણે યંત્ર વેચ્યું છે તો આપણે યંત્રની વેચાણ કિંમત શોધવા માટે એની શું કરી? ગણતરી. તો ગણતરી કરી એના આધારે આપણે અહીંયા જોયું કે 36,000નું યંત્ર એક વર્ષ વપરાયું એટલે એના ઉપર 12,000 ઘસારો લાગ્યો. તો એની બાકી 24,000 વધી. એ 7200 નફો ચડાવીને વેચ્યું એટલે એના મળ્યા 31,200. પછી એના ઉપરથી આપણે 3 શું લખી? આમનોંધ. તો હંસા મિલ્સના ચોપડે જે 3 વર્ષની આમનોંધો આપણે લખી છે એ કઈ રીતે લખાય એની પણ મેં તમને સમજૂતી આપી. પછી એના પરથી આપણે શું બનાવતા શીખ્યા? યંત્ર ખાતું. તો યંત્ર ખાતું કઈ રીતે બને? તો એ સમગ્ર જે આમનોંધ છે એની ઉપરથી આપણે ખતવણી કરી અને યંત્ર ખાતું બનાવ્યું છે. તો મિત્રો ખાસ એક પછી એક બાબતો કઈ રીતે ધ્યાનમાં લેવી એની મેં આખી સમજૂતી આ દાખલામાં આપેલી છે. તો કઈ રીતે માહિતી આપેલી છે અને આપણે કઈ રીતે દાખલો ગણવો એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા દરેક દાખલાની અંદર થોડું થોડું અલગ પડતું રહેશે. તો ખાસ તમને વારંવાર 3 આમનોંધો એના ઉપરથી યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવાનું પૂછે છે અને તમને જે માહિતીઓ આપેલી છે એ ખાસ ધ્યાનથી વાંચી અને દાખલો ગણશો તો અચૂક તમે દાખલાઓ ગણી શકશો. તો મિત્રો આજે આપણો લેક્ચર જે છે એ પૂરો કરવાનો છે. તો અહીંયા બીજા નંબરનો દાખલો ફિનિશ થયો. આવતા પિરિયડમાં આપણે અગાઉના દાખલાની શું કરીશું? ચર્ચા. તો ખાસ આટલા દાખલા સુધી ગણજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.